કુખ્યાત અને માથાભારે અને ગુંડા જેવા કામ કરતા ચિરાગ ગોટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે વધુ એક ફરિયાદી સુરત એસઓજી પોલીસની ઓફિસે પહોંચ્યા હતા અને તેમને પોતાની સાથે થયેલી ક્રૂરતા વિશે વાત કરી હતી। જો કે હાલ એસઓજી પોલીસે ખંડણી, મારામારી અને પચાવી પાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધી ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં માથાભારે છાપ ધરાવતા અને તાલિબાની અત્યાચાર ગુજારવા માટે કુખ્યાત રીતે જાણીતા ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે સુરત એસઓજી પોલીસની ઓફિસ પર વધુ એક ફરિયાદી પહોંચ્યા છે અને પોતાની સાથે જે આપવીતી હતી તે પોલીસ સમક્ષ જણાવી ફરિયાદ નોંધાવી છે। ચિરાગ ગોટીએ ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાના ષડયંત્ર બાદ ચોકબજાર પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો દાખલ થયો છે। ચિરાગ ગોટી સહિત 7 લોકો સામે ચોકબજાર પોલીસ મથકમાં ખંડણી, ધાકધમકી, મારામારી સહિતના વિડીયો બનાવવા અંગેનો ગુનો દાખલ થયો છે। ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે જિગ્નેશ વ્યાસની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। જિગ્નેશ પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ સહિતના લોકો ઓફિસે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તારા બાપને તો પૂરો કરી નાખ્યો, હવે તારો વારો છે। અહીં ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ત્યારબાદ માર મારી વિડીયો ઉતાર્યો હતો અને અત્યારે ખંડણી સહિતના ગુનાની તપાસ કરવામાં આવશે। દાગ ધમકી, ખંડણી અને મારામારીની કલમો હેઠળ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનનારા લોકો પણ હવે પોલીસ મથકે પહોંચી રહ્યા છે અને ફરિયાદ નોંધાવી રહ્યા છે। મારી યારે એવો બનાવ બન્યો 2018માં મેં એની પાસે 3 લાખ રૂપિયા લીધેલા, અમને ઉછીના પેટે જ આપેલા પહેલા। પછી રાતે 1 મહિના પછી મારી ઘરે રાતે 25-30 જણા આવેલા અને 30 જણા આવીને હું ઘરે હતો ને એટલે ભાઈ માથાકૂટ કરીને વૈયા ગયેલા। પછી મને એના ઘરે એવું કહેતા ગયા કે મારી ઘરે મોકલજો, એટલે હું રાતે એની ઘરે 1:30 વાગે આજુબાજુ ગયેલો। નકરી કે આમ ને તેમને મર્ડરની આમ ને તેમને બધી વાત બૈરાને કીધેલી કે ભાઈ મારી નાખશું ફલાણું ઢીકડું। એટલે પછી હું એની ઘરે ગયેલો। ઘરે ગયો પછી એના પપ્પા હતા ઘનશ્યામભાઈ, એનો ભાઈ નાનો લાલુ ગોટી હતો, એના બૈરા બે નતા, તેના બૈરાએ તો સુસાઇડ કરી લીધી હતા નતા તે 2018માં। પછી મેં કીધું 3 લાખ રૂપિયા કાલે આપી જાય। મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે હું તમને 3 લાખ તમારા પાછા આપી દઈશ। એ 3 લાખના હવે કે મોડું થઈ ગયું છે એટલે અત્યારે 18 લાખ રૂપિયા દેવાના છે મને કે 3 ના મેં 18 લાખ રૂપિયા એને એ સમયે 2018માં ચૂકવેલા છે। અને એ ભાઈ ઉપર પેલા માળે ઊભો તો ડુપ્લેક્સનો બંગલો છે, ઉપર ઊભા મને રિવોલ્વર ટાંગેલી છે કે આગળ ફોડી નાખી છે ને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, પણ આપણે એ મેટરમાં કંઈ પડ્યા નહીં। આપણે કોઈ પોલીસ સ્ટેશન આવ્યા નહીં એટલે કીધું આપણે કોઈ મેટરમાં પડવું નથી, આપણે એને ચોખ્ખા 18 લાખ રૂપિયા મેં એમ હતું કીધું અત્યારે હું તમને ચેક આપી દઉં કે ચેક નહીં લેવાય મારા ભાઈને તારા પૈસા આપી દેવાના। એટલે એના ભાઈને તેથી ઘનશ્યામ કાકા હતા ને, ઘનશ્યામ કાકાનું કાલ મેં એને ફોને કરેલો। ઘનશ્યામ કાકા ઘરે મને ચિરાગભાઈએ રિવોલ્વર બતાવી હતી, તમે ઘરે હતા ને? એ કે હા હતો ને। પછી પાછા એ ફરી જાય છે, પેલા રેકોર્ડિંગમાં બોલે છે હા હું હતો, પછી પાછા ફરી જાય છે। એટલે હું અહીંયા કાચ પેપરમાં વાંચ્યું એટલે મેં કીધું સાહેબ પાસે જઈને મારે ફરિયાદ લખાવાની છે। કેમ ફરિયાદ નહીં લખાવી? એ સમયે તો તમને કહું ને સાહેબ, આ મોટો મારવા સિવાય ધમકી મારવા વાળી જ વાત કરે, બીજી વાત જ નહીં કરે। ને પછી હતો ને આપ 18 લાખ ચૂકી દીધા પછી 1 થી 2 વાર 60-11 નંબરની કઈ ઇનોવા રાખે છે, 1-2 વાર મને જ્યારે રોડ ઉપર ભેગો થાય હજી તારો હિસાબ લેવાનો જ છે, હજી એવું જ કે છે। પછી તો આ કેસ થયો એટલે ફરાર થઈ ગયો, પણ એ જ્યારે મને મળે હજી તારો હિસાબ બાકી જ છે એમ જ કે મને। એટલે આપણે બહુ એની આનથી મોટો કોઈ ગુંડો જ નથી કતારગામમાં, એવું મૂકો ને તો ના નહીં। કેટલો ટાઈમ થયો રિવોલ્વર તમને બતાવી? 2018માં મને બતાવેલી, 18ના મારા અંદાજે 5મો-6મો મહિનો હતો તો એ મને બતાવેલી છે। અત્યારે એના પપ્પાનું રેકોર્ડિંગ મારી પાસે અત્યારે તો એ છે। અને મેં પૈસા એ સમયે હું એને ચેક દેવતો તો ચેક ન લીધા, બધા પૈસા રોકડા જ મારી પાસેના ભાઈને લાલાને મેં આપેલા છે। ભોગ બનનાર વ્યક્તિએ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે ચિરાગ ગોટી પાસેથી તેને 3 લાખ રૂપિયા ઉછીના પેટે લીધા હતા, તેને 18 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। તેના ઘરે 20 થી 25 લોકોનું ટોળું મોકલી મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો અને ત્યારબાદ ચિરાગ ગોટીના ઘરે પહોંચ્યો। ભોગ બનનાર વ્યક્તિ ત્યારે તેને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી 3 લાખ રૂપિયાના બદલામાં 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ અંગે જ્યારે સમાચારમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પહેલ થઈ ત્યારે ભોગ બનનાર વ્યક્તિ આજે એસઓજી પોલીસ મથકે પહોંચ્યા હતા। હાલ એસઓજી પોલીસે તેમની ફરિયાદ લઈ વધુ એક ફરિયાદ નોંધી છે। આ સાથે તેની પાસે એરગન છે કે રિવોલ્વર તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ અંગે એસઓજી ડીસીપીએ કહ્યું હતું કે ઝીરો ટોલરન્સની નીતિ પ્રમાણે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે।
જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે મારતા હોય, ધમકી આપતો હોય, એવા વાયરલ થયેલા કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિજ્ઞેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને તાકધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિજ્ઞેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જિજ્ઞેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે. અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે. બીજા એના સાગરીતો છે કે જે આની સાથે જોડાયેલા છે અને જેને આવા કૃત્યો કરેલા છે એ તમામને ધરપકડ કરવામાં આવશે, એને પાઠ ભણાવવામાં આવશે અને એને કાયદો શું છે એનો અહેસાસ કરવામાં આવશે. જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે રિયલ છે કે પછી એરગન છે, તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.